નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। વૃદ્ધ માતા પિતાની કરુણ વાર્તા ધ્યાનથી સાંભળજો। વિદેશથી પાછી આવતી પુત્રીએ તેના વૃદ્ધ માતા પિતાને રસ્તાના કિનારે ભીખ માંગતા જોયા ત્યારે તે ચોંકી ઉઠી। રિયાને આજે 2 વર્ષ થઈ ગયા તેના માતા પિતાને મળ્યા। એ તેના પતિ સાથે ભારતથી દૂર વિદેશમાં રહે છે। તેના પિતાનો આજે જન્મદિવસ છે અને તે તેના પિતાને મળવા ખૂબ જ ખુશ હતી। તે તેના પિતાને જન્મદિવસની શુભકામના આપવા અને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પણ વરસાદ શરૂ થઈ જાય છે અને તેનું મન ઉદાસ થઈ જાય છે કારણ કે વરસાદને કારણે તમામ ફ્લાઇટ્સ મોડી પડી જાય છે અને રદ કરવામાં આવે છે। પરંતુ થોડા સમય પછી જ્યારે વરસાદ સમાપ્ત થાય છે ત્યારે રિયા તેના પતિ સાથે ભારત જવા રવાના થાય છે। તે છેલ્લા 2 મહિનાથી તેના માતા અને પિતા સાથે વાત કરી શકતી ન હતી। એ ભાઈને પૂછતી તો ભાઈએ કહ્યું હતું કે માતા અને પિતા ફરવા ગયા છે, તે ઘરે નથી, ચિંતા કરીશ નહીં, બધું ઠીક છે। બસ આ સાંભળીને રિયા વધુ પરેશાન થઈ ગઈ। તે તેના પિતાને વહેલી તકે મળવા માંગતી હતી, તેની માતાને મળવા માંગતી હતી। હવે જ્યારે રસ્તામાં તે તેના જૂના વિચારો અને બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે તે કેવી રીતે તેના માતા પિતાની પ્રિય પુત્રી હતી। 2 ભાઈ બહેનોમાં રિયા તેની માતા અને પિતાનું ખૂબ ધ્યાન રાખતી હતી। રિયા ખૂબ જ સંસ્કારી અને ચારિત્ર્યવાન છોકરી હતી। જ્યારે રિયાના કોલેજનો અભ્યાસ પૂરો થયો ત્યારે તેના માતા પિતા તેના લગ્ન કરવાનું નક્કી કરે છે અને જ્યારે છોકરાવાળો રિયાને મળવા જાય છે ત્યારે તેઓ તેને જોઈને તરત જ પસંદ કરે છે। હવે રિયાના લગ્ન નક્કી થાય છે। લગ્નનો દિવસ આવે છે અને લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે। રિયાના પતિ સાગર એક ખૂબ જ સારા વ્યક્તિ હતા। લગ્ન પછી રિયા તેના સાસરે જાય છે અને થોડા દિવસો પછી સાગરને વિદેશમાં નોકરી મળી જાય છે, તેથી તે વિદેશ જાય છે। તે રિયાને પણ પોતાની સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ તેના વિઝા હજુ સુધી ફાઇનલ થયા ન હતા। હજુ થોડો સમય હતો એટલે સાગર એકલા વિદેશ જાય છે। જ્યારે થોડા દિવસ પછી રિયાના વિઝા બની જાય છે તે પછી તેણે તેના પતિ પાસે જવું પડે છે। રિયા વિચારે છે કે જો તે વિદેશ જતા પહેલા તેના માતા પિતાની સાથે મળી લે, હવે વિદેશ ગયા પછી ક્યાં મળવા મળશે। આ વિચારીને રિયા તેના માતા પિતાને મળવા તેના ઘરે આવે છે અને તેમને જોઈને રડવા લાગે છે। પછી તેના પપ્પા તેને સમજાવે છે કે દીકરી, તું કેમ ચિંતા કરે છે? તું શાંતિથી જા, તારી પાછળ તારો ભાઈ અને ભાભી અમારું ધ્યાન રાખવા માટે છે અને એમ પણ અમે એટલા પણ વૃદ્ધ નથી કે અમે અમારી કાળજી ન લઈ શકીએ। રિયાના પિતા રિયાને ખૂબ દિલાસો આપે છે જેથી તે આરામથી વિદેશ જઈ શકે અને તેને કોઈ સમસ્યા નહીં થાય। હવે રિયા ભારે હૈયે તેના માતા પિતા પાસે વિદાય લઈ વિદેશ જાય છે। હવે રિયા 2 વર્ષથી વિદેશમાં રહે છે। રિયા ખૂબ જ ખુશ હતી કે તે 2 વર્ષ પછી તેના માતા પિતાને મળશે, તેમને જોશે। કલાકોની મુસાફરી કર્યા પછી રિયા તેના દેશ પરત ફરે છે। જલ્દી તે ઘરે આવે છે અને પહેલું કામ તેના માતા પિતાને શોધવાનું કરે છે। અવાજ કરવા લાગે છે, માં, પપ્પા ક્યાં છો? ભાઈ ભાભીને શોધે છે પણ ઘરે કોઈ મળતું નથી, તેથી તે તેના નોકરને પૂછે છે કે મમ્મી પપ્પા ક્યાં છે? ભાઈ ભાભી પણ દેખાતા નથી, દરેક જણ ક્યાં ચાલ્યા ગયા છે? પછી નોકર બોલ્યો, હા દીદી, મોટા સાહેબ અને મોટા માલકીન થોડા દિવસો માટે બહાર ગયા છે અને નાના માલકીન અને નાની માલકીન મોટા સાહેબની પૂજા કરવા મંદિરે ગયા છે કારણ કે આજે મોટા સાહેબનો જન્મદિવસ છે। આ સાંભળીને રિયા તેના પતિને કહે છે, ચાલો સાગર, આપણે મંદિરે જઈએ। રિયા તેના પતિ સાથે પૂજા કરવા મંદિરે જાય છે, પરંતુ તેને તેના ભાઈ અને ભાભી મંદિરમાં ક્યાંય દેખાતા નથી। તે વિચારે છે કે તે કોઈ બીજા મંદિરે ગયા હશે। તેથી રિયાના મગજમાં એક વાત યાદ આવે છે કે પપ્પાએ તેમના જન્મદિવસ પર અનાથ આશ્રમમાં અનાથ બાળકોને કેટલાક કપડાં અને ભેટો આપવાની ઈચ્છા જાહેર કરી હતી। આ વિચારીને તે આ વાતો તેના પતિને કહે છે। તેના પતિ પણ આ વાત માની જાય છે અને બંને બજાર જાય છે। બજારમાંથી કેટલીક
ગિફ્ટ અને કેટલાક કપડાં ખરીદ્યા પછી તેઓ અનાથ આશ્રમમાં જાય છે અને ત્યાંના લોકોને કપડાં, મીઠાઈઓ, ભેટો અને બધી વસ્તુઓ આપે છે અને તેઓ રિયાના પિતાને ઘણી શુભેચ્છા અને આશીર્વાદ આપે છે. રિયા ખુશ હતી કારણ કે આજે તેના પપ્પાનો જન્મદિવસ હતો અને દુઃખી પણ હતી